चरणों में लेकर हम स्तुति आए हैं हम तेरे चरणों में लेकर हम स्तुति आए हैं हम तेरे चरणों में लेकर हम स्तुति ભક્તિ સભાની શરૂઆત કરીએ. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે અને તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, તમે અમને આજનો આ રવિ દિન આપ્યો પિતા, અને આજની આ સવાર દેખાડી છે માટે આભાર માનીએ છીએ. હા પિતા, તમે તમારા પ્રભુ મંદિરમાં અમને તમારી સ્તુતિ આરાધના અને વચન સાંભળવા માટે લઈ આવ્યા માટે તમારો આભાર માનીએ છીએ. અને હા પિતા, હવે આગળનો સમય અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા શરીરોને, અમારા જીવને તમારા હાથમાં સોંપીએ છીએ અને મન મગજને તમારા હાથમાં સોંપીએ છીએ. તમે અમારી દોરવણી કરો પ્રભુ ઈસુના નામમાં, આમેન. આપણે સ્તુતિ આરાધનામાં જઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત ગાઈએ. ગીત નંબર 2, હે ઈશ્વર પવિત્ર. સ્વામી પરશુદ્ધતામાં તુજને છે સલામી. હે ઈશ્વર પવિત્ર, શક્તિમાન દયાળુ, ધન્ય ત્રિએક ઈશ્વર કૃપાળુ. હે ઈશ્વર પવિત્ર, સંત સેવા કરે, ચળકતા સાગર આસપાસ સુવર્ણતા સ્તરે. કરુબિન સરાફી મહિલાની ગાયકાનો તુજ હતો છે ને સદા રહેવાનો. હે ઈશ્વર પવિત્ર, વ્યોમે વસતી તારી, પાપી આજ્ઞા દેખે તુજ મહિમા છે ભારી. એકલો તુજ પવિત્ર, નથી કોઈ તુજ સમાન. શક્તિમાન પૂર્ણ, પ્રેમળને સુનામ. હે ઈશ્વર પવિત્ર, સર્વ સમજ સ્વામી, ગાય સૌ સૃષ્ટિ તુજ નામ. જળ સ્થળને સ્વર્ગામી. હે ઈશ્વર પવિત્ર, શક્તિમાન દયાળુ, ધન્ય ત્રિએક ઈશ્વર કૃપાળુ.
કરીશ કે આપણને પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠ નંબર 35માં દોરી જાય. ભજન સંગ્રહની પાછળ 35 નંબર. પાઠ નંબર 35. દીનદયાળ ઈશ્વરની સ્તુતિ. હે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન. મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. એ તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડને પેઠે તારી જુવાની તાજી કરાય છે. યહોવા દયાળુ તથા કરુણાળુ છે. એ કોપ કરવામાં નહીં તથા કૃપા કરવામાં છે. તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી. આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેના ભક્તો પર તેની કૃપા. પૂર્વથી જેટલું પશ્ચિમ દૂર છે, તેટલા તેણે આપણા ઉલ્લંઘનો આપણાથી દૂર કર્યા છે. જેમ બાપ પોતાના છોકરા પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. કેમ કે તે આપણું બંધારણ જાણે છે, આપણે ધૂળના છીએ એવું તે સંભાળે છે. માણસના દિવસો ઘાસ જેવા છે, ખેતરમાંના ફૂલની પેઠે તે ખીલે છે. કેમ કે વાત તેના પર થઈને વાય છે, અને તે હતું ન હતું થઈ જાય છે, અને તે ક્યાં હતું એ કોઈને માલુમ પડતું નથી. પણ યહોવાની કૃપા તેના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે, અને તેમના સંતાનના સંતાનોની સાથે તે પોતાનું વિશ્વાસ કાયમ રાખે છે. આમીન. અને હજુ એક ગીતમાં જોડાઈશું. ગીત નંબર 396. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 396. પૂર્વે શક્તિમાન હતો, રોગી ઘણા રોગ પ્રેમે હરતો. જે હાથથી રોગ નિવારણ છે, એ હાથ એવો છે. આજે પણ છે, એ હાથ એવો છે. આજે પણ છે. જે હાથથી આંધળા જોઈ શક્યા, લૂલા હરખે કૂદતા ઘેર ગયા. જે હાથથી રોગ નિવારણ છે, એ હાથ એવો છે. આજે પણ છે, એ હાથ એવો છે. આજે પણ છે. જે હાથથી મૃત જીવંત થયા, જે હાથથી કુષ્ઠ રોગો જ ગયા. જે હાથથી રોગ નિવારણ છે, એ હાથ એવો છે. આજે પણ છે, એ હાથ એવો છે. આજે પણ છે. જે હાથથી તાવને દુઃખ ગયા, જે હાથથી શોધિત તૃપ્ત થયા. જે હાથથી રોગ નિવારણ છે, તે હાથ એવો છે. આજે પણ છે, તે હાથ એવો છે. આજે પણ છે. તે જ હાથે સ્પર્શ તું કરજે, વ્યાધિ બધા તું દયાથી હરજે. તે જ હાથે
આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જઈશું અને હું સ્મિતાબેન જાનીને વિનંતી કરીશ કે તે આપણને દોરી જશે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના જીવતા ને જાગતા પરમેશ્વર પિતાજી, આકાશ તમારું રાજ્યસન છે, પૃથ્વી તમારું પાયસન છે. પાયસન આગળ પરમેશ્વર પિતાજી ગઈ રાતના તમે મીઠી નિંદ્રા આપી, સવારે સુપ્રભાત જોવા માટે શક્તિમાન કર્યા માટે તમારો આભાર માને છે, તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી ઘણા વાલાઓ હશે કે આજનો દિવસ જોવા માંગતા હોય નહીં, પરંતુ તમારી નરી દયા અને કૃપાને કારણે અમે આજનો દિવસ જોઈ શક્યા છીએ માટે તમારો આભાર માને છે, તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી તમે અમને પ્રભુ મંદિર આપ્યું છે, ઘણી જગ્યાએ પ્રભુ મંદિર નથી. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમને પાળક સાહેબ આપ્યા છે, સુંદર પરિવાર આપ્યો છે, તેઓ વચનના જે ખુલાસા કરે છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી મંડળીમાં જુદી જુદી વિંગ્સ આપી છે પરમેશ્વર પિતાજી, ઘણો અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ખાસ કરીને પરમેશ્વર પિતાજી અમે તમારો આભાર માનીએ છીએ સિનિયર સિટીઝનને માટે. હા પ્રભુ, તેઓ અમને જ્યાં જ્યાં મુશ્કેલ બાબત હોય ત્યારે ઉત્તેજન પૂરું પાડે છે માટે તેમનો આભાર માને સ્તુતિ કરીએ છીએ. સન્ડે સ્કૂલ આપી છે માટે તમારો આભાર માને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી જે બાળકોને માતા પિતા સન્ડે સ્કૂલમાં લાવે છે, જે ટીચરો બહુ જ મહેનત કરીને પ્રભુ તેમાં જે બી રોપે છે અને પ્રભુ તે 100 ગણા ફળ આપનાર બની શકે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ કે અમારી મંડળીમાં તમે યુથ આપ્યું છે. પ્રભુ તમારો આભાર માને તમારી સ્તુતિ કરીએ છીએ કે યુથમાં આવનાર દરેક બાળકને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તેમની જે મુશ્કેલી હોય કે જે પોતે મોટા લોકોને અથવા મા બાપને નથી જણાવી શકતા, પ્રભુ પોતાના મિત્રને નથી જણાવતા, પરંતુ એમની દરેકની જે મુશ્કેલ બાબતો છે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ. કોઈને જીવન સાથીની શોધ છે તો પ્રભુ એ પાત્ર પૂરું પાડવામાં આવે, કોઈને નોકરીની શોધ છે તો પ્રભુ યોગ્ય નોકરી પૂરી પાડવામાં આવે, તેમની જે જરૂરિયાત છે તે તેમની જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવે તે માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ અમને મહિલા સંગત આપ્યું છે. પ્રભુ અમે મહિલા સંગત તરીકે જે બહેનો એકત્ર થઈએ છીએ પ્રભુ તમારો મહિમા કરીએ છીએ તેના માટે ખરેખર અને અમને એકબીજાથી જે ઉત્તેજન મળે છે તેના માટે અમે તમારો આભાર માને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ કે ક્વાયર આપ્યું છે. હા પરમેશ્વર પિતાજી, ક્વાયરમાં ઘણા એવા ભાઈ બહેનો આપ્યા છે કે પ્રભુ અમને તાલ સૂરમાં કેવી રીતે ગાવું તેમને ઉત્તેજન આપે છે, તેના માટે અમે તમારો આભાર માને છે. આ દરેક બાબતોને માટે પ્રભુ ફક્ત ને ફક્ત તમને એકલાને જ માન મહિમા અને ગૌરવ મળે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. પોલ ટીમને માટે, પિત્તર ટીમને માટે પ્રાર્થના કરીએ છીએ. જુદી જુદી જગ્યાએ જે પ્રાર્થના કોટેજ પ્રેયર મીટિંગ ચાલે છે તેને માટે અમે તમારો આભાર માનીશ, તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી અત્યારે જ્યારે જેઓ આ મીટિંગ પ્રાર્થનાનું જે સંચાલન પરમેશ્વર પિતાજી કરી રહ્યા છે, આ સભાનું જે સંચાલન કરી રહ્યા છે તે બંને પાત્રોને અમે તમારા પાસે લાવીએ છીએ. પરમેશ્વર પિતાજી જે સંદેશો આપવાના છે ત્યારે એમના મુખ દ્વારા પ્રભુ તમે બોલજો, એમના મગજમાં તમે વિચારો ભરજો અને પ્રભુ ઘણા આત્મા તમારી પાસે આવી શકે એ જ હેતુ સાથે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ દરેક બાબતો માટે અમે તમારી પાસે આભાર માનીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે પરમેશ્વર પિતાજી અમે અમારા જીવનને, હા પરમેશ્વર પિતાજી અમે જાણે જોઈને પાપ કરીએ છીએ અને ફરીથી તમારી પાસે પાપોની માફી માંગીએ છીએ. ત્યારે પરમેશ્વર પિતાજી વાણીથી, વર્તનથી, આ હાથોથી, પગોથી, પરમેશ્વર પિતાજી વિચારથી કોઈ પણ પાપ થયું છે તે પાપની અમે માફી માંગીએ છીએ. અમારા જીવનોને અમે તમારી પાસે લાવીએ છીએ. આ આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના તમારી આગળ માન્ય થાઓ. આમેન. આપણે હવે બાઇબલ વાંચનમાં જોડાઈશું અને યોહાન 15:1-10 હું નિધિબેન જોશીને વિનંતી કરીશ કે તે વાંચી સંભળાવે. પછી ગીતશાસ્ત્ર 91 ડેઝીબેનને વિનંતી કરીશ કે તે વાંચી સંભળાવે અને યશાયા 53:4 અને 3 દોરોથીબેન હાલોરીને વિનંતી કરીશ કે તે વાંચી સંભળાવે. આપણે બાઇબલ વાંચીએ એની પહેલાં સ્તોત્રમાં જોડાઈશું ને ક્વાયરને વિનંતી કરીશ કે એ આપણને સ્તોત્રમાં જોડે. વચનો તણા સૌ વેદને સમજાવજો, અવલોકવા એ દર્પણે ચક્ષુ અમારા ખોલજો.
છે નૂતણા, સૌ ભેદને સમજાવજો. સૌભેદને સમજાવજો. આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. યોહાન 15:1-10 કલમ. હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારો બાપ માળી છે. મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે, અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તેને શુદ્ધ કરે છે. જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી નથી શકતી, તેમ તમે મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. ફરી પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે ને તેઓ બળી જાય છે. જો તમે મારામાં રહો, મને વચન અને મારા વચન તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. તમે બહુ ફળ આપો એમાં મારા બાપનો મહિમા મળે છે, અને તેથી મારા શિષ્ય થશે. જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે. તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાળીને તેમાં પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. ઈશ્વર તેના વચન ઉપર આશીર્વાદ આપે. આમીન. આપણે શાસ્ત્ર વાચનમાં જોડાઈએ. ગીત શાસ્ત્ર 91. પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસંમતની છાયામાં રહેશે. હું યહોવા વિશે કહીશ, તે મારો આશ્રય તથા કિલ્લો છે. એ જ મારો દેવ છે, તેના પર હું ભરોસો રાખું છું. કેમ કે તે પારધીના પાશથી અને નાશકારક મરકીથી તને બચાવશે. તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે. તેની સત્યતા ઢાલ તથા બખ્તર છે. રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા તો દહાડે ઉડનાર તીરથી, અંધારામાં ચાલનાર મરકી કે બપોરની મહામારીથી તું બીશ નહીં. તારે બાજુએ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં. તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે. કેમ કે હે યહોવા, તું મારો આધાર છે. તે પરાત પરનો તારો આશ્રય કર્યો છે. તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં. મરકી તારા તંબુની પાસે આવશે નહીં. તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તેઓ પોતાના હાથે તને ધરી રાખશે. રખીને તારો પગ પથ્થર પર અફડાય. તું સિંહને તથા સાપને પર પગ મૂકશે. સિંહના બચ્ચાને તું છૂંદી નાખશે. એણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, એ માટે હું તેને ઊંચો કરીશ. તે મને અરજ કરી એટલે હું તને ઉત્તર દઈશ. હું સંકટને સમયે તારી સાથે થઈશ. હું તને છોડાવીશ ને માન આપીશ. લાંબા આયુષ્યથી હું તને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. આમેન. બાઇબલના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક 53મો અધ્યાય અને 4 ને 5 કલમ. ખચિત તેણે આપણા દરદ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આમીન. પૃથ્વીના સઘળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો. ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ. હા, સ્તોત્રો ગાઓ. વીણા સહિત
વીણા તથા ગાયન સહિત યહોવાના સ્તોત્ર ગાઓ. આવો આપણે હિન્દીમાં 2 ગીત ગાવા માંગીએ છીએ. આરાધના में है चंगाई, आराधना में है छुटकारा, અને બીજું યેસુ મસીહ તેરે જૈસા હે કોઈ નહીં. ઇન્ફોર્મેશન ગ્રુપમાં ગીતો મૂકેલા છે. आराधना में है चंगाई, आराधना में है छुटकारा, आराधना में है चंगाई, आराधना में है छुटकारा. शरीर में आत्मा में शांति आनंद का है, जान से भी प्यारा मसीह. शरीर में आत्मा में शांति आनंद का है, जान से भी प्यारा मसीह. इसलिए प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है. हालेलुया. प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है. हालेलुया. छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा. मांगोगे तुम्हें मिलेगा, ढूंढोगे तुम पाओगे. मांगोगे तुम्हें मिलेगा, ढूंढोगे तुम पाओगे. खटखटाओ खुलेगी स्वर की आशीषें, पालो उसे अभी. खटखटाओ खुलेगी स्वर की आशीषें, पालो उसे अभी. इसलिए प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है. हालेलुया. प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है. हालेलुया. छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा. प्रार्थना करो निरंतर, प्रार्थना करो विश्वास से, प्रार्थना करो निरंतर, प्रार्थना करो विश्वास से. प्रतिजन की प्रार्थना, विश्वास की प्रार्थना तोड़ती है सारे बंधन को. प्रतिजन की प्रार्थना, विश्वास की प्रार्थना तोड़ती है सारे बंधन को. इसलिए प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है. हालेलुया. प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है. हालेलुया. छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा. બીજી ગીત ગાઈશું, યેસુ મસીહ તેરે જૈસા કોઈ નહીં. यीशु मसीह तेरे जैसा है कोई नहीं. तेरे चरणों में झुके आसमान, और महिमा गाए जमीन. यीशु मसीह तेरे जैसा है कोई नहीं. तेरे
प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। आए हो सदा, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा, हम गाए होशाना, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा। हे प्रभु हमारा खुदा, गाए होशाना, गाए होशाना, राजाओं का है राजा, तेरी महिमा होवे सदा। हे प्रभु हमारा खुदा, हे प्रभु हमारा खुदा, हे प्रभु हमारा खुदा। पिता हम धन्यवाद देते हैं आपकी बड़ी कृपा के लिए जो प्रभु हमारे जीवन में हुई है। पिता आप हमारे पिता हो, पिता जिसने हमारे लिए सब कुछ किया, अपने प्राण तक प्रभु आपने दे दिया। हम आपको धन्यवाद देते हैं पिता। आकाश के नीचे और पृथ्वी के ऊपर कोई ऐसा नाम नहीं है, सिर्फ आप एक ही नाम है पिता, वो आपका नाम है पिता। हम आपको धन्यवाद देते हैं आपकी कृपा के लिए, आपके बलिदान के लिए। प्रभु हम आपको धन्यवाद देते हैं पिता। आज हम सब कुछ जो भी हम हैं आपकी कृपा से पिता, हम आपको धन्यवाद देते हैं पिता। इस समय हमारे जीवन को और हमारी स्तुति की अर्पण को प्रभु हम आपके हाथ में सौंपते हैं। प्रभु आप उसे ग्रहण करो यीशु के नाम से, आमेन। હવે આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈએ અને આપણા ખજાનચી શ્રી રેનિસનભાઈ પાંથ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરી જશે. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા, તમે હાજરાજુર મદદગાર દેવ છો, તમે અમારી સંતાવાની જગા છો પિતા, તમે અમારા ગઢ અને કિલ્લા છો પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આ સમયે પિતા તમારા પ્રેમને માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે તમે તમારા એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારો સારું આપી દીધા પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. ને એમણે અમારે સારું પિતા અમારા સર્વ પાપને માટે પોતે બલિદાન થયા પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવની ને અમારી વચ્ચે પિતા મધ્યસ્થતા કરી પિતા. એ મધ્યસ્થી બન્યા પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ત્યારે પિતા અમે જ્યારે મંડળી એક આત્મા એક મનના ચિત્તના થઈને અમારું સર્વસ્વ પિતા તમે જે આપ્યું છે એના માટે અમે તમારો આભાર માનતા અમે પ્રાર્થનામાં નમીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પિતા. સઘરી બધી વ્યવસ્થાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ, દરેક વિંગ્સને માટે તમારો આભાર માનીએ છીએ. ને સારું પિતા મધ્યસ્થીમાં જઈએ છીએ ત્યારે પિતા દરેક નીડ્સને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી પિતા પરિપૂર્ણ થાય તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. દરેક વિંગ્સના લીડર્સને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પવિત્ર આત્મા દેવ તમે અમને લીડ કરો. પવિત્ર આત્મા દેવ તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો તેવી અમારી પ્રાર્થનાને એવી અમારી વિનંતી છે પિતા. પિતા અમારી મધ્યસ્થી છે પિતા કે પિતા તમે અમારા માટે પિતા મૂલ્યવાન પિતા જીવન આપ્યું છે પિતા. તમે અમને ટેડ્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. જ્યારે પિતા મંડળી તરીકે અમે પ્રાર્થના કરીએ છીએ કે પિતા એ તેડાને યોગ્ય થઈને પિતા અમે ચાલીએ તેવું સામર્થ્ય તમે અમને આપો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. પિતા આ સાથે પિતા માંગીએ છીએ પિતા દરેક વિંગ્સને તમે તમારા અખત્યાર ભંડારથી પિતા વેષ્ટિત કરો. દરેક વિંગ્સને દરેક
જણને એટલે કે દરેક આત્માને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. પિતા પવિત્ર આત્માથી વેષ્ટિત કરો પિતા, તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. પિતા આ સમયે અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પિતા અમારા દેશને માટે પિતા, જે જુદી જુદા વિસ્તારોમાં અને જુદી જુદી જગ્યાઓમાં પિતા સંકળાયેલા દરેક લીડર્સને, દેશના દરેક આગેવાનોને, નેતાઓને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. હા પિતા, એ અધિકારીઓને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા, જે જગ્યાઓમાં પિતા તેઓ લીડ કરે છે તમારી બીકમાં ને વિશેષ પિતા એમને જે નોલેજ છે પિતા, એ નોલેજમાં તમે તેમને વેષ્ટિત કરો અને પિતા તમારા બીકમાં પિતા સમાજને જે સારું છે, સમાજના હિતમાં છે પિતા, એ હિતમાં કાર્ય કરવાને માટે શક્તિ સામર્થ્ય બળ પૂરું પાડો તેવી અમારી મધ્યસ્થી છે પિતા. વિશેષ પિતા પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પિતા કે પિતા અમે સાંભળ્યું છે પાછલા દિવસોમાં પિતા, ન્યૂઝમાં જોયું છે પિતા કે જુદી જુદી જગ્યાઓમાં પિતા અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે પિતા, યુદ્ધની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ત્યારે પિતા તમે શાંતિ આપનાર દેવ છો પિતા, એ સલાહ કરનાર દેવ તમે છો પિતા. ત્યારે પિતા અમે મંડળી તરફથી પ્રાર્થના કરીએ છીએ પિતા કે પિતા દેશો વચ્ચે પિતા જે આક્રમણ થઈ રહ્યું છે પિતા, એ આક્રમણને તમે શાંત કરો તેવી અમારી પ્રાર્થના છે પિતા. હા પિતા, ઇઝરાયલ ને પિતા, ઈરાન ને પિતા, સાથે અફઘાનિસ્તાન ને પાકિસ્તાનની વચ્ચે પિતા જે ઘર્ષણ ચાલી રહ્યું છે પિતા, હા પિતા એ શહેરોમાં અને એ દેશોમાં પિતા જે વિશ્વાસી ભાઈઓ ગણો છે પિતા, તેઓના વિશ્વાસને તમે વધારો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. વિશેષ પિતા પ્રાર્થના કરીએ છીએ પિતા, હા પિતા જે પ્રાર્થના વિનંતી આપવામાં આવી છે પાછલા સમયોમાં કે પિતા ઇઝરાયલમાં પિતા જે હાઈ એલર્ટનું પિતા સાયરન વાગી રહ્યા છે પિતા, ત્યારે પિતા આ સંક્રમણમાં ને પિતા વિશેષ પિતા આ આક્રમણની પરિસ્થિતિમાં તમે તમારા દૂતો મોકલીને પિતા ત્યાંની પરિસ્થિતિનો કબજો લ્યો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. વિશેષ પિતા અમારા દેશને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. વિશેષ પિતા જે પાછલા સમયમાં અમે ન્યૂઝમાં જોયું ને પિતા પ્રાર્થના વિનંતીઓમાં સાંભળ્યું, ત્યારે પિતા વિશેષ પ્રાર્થના કરીએ છીએ પિતા તમારા સંતો અને સેવકોને માટે પિતા, જે નાના ગામડાઓમાં પિતા તેઓ સેવા કરી રહ્યા હોય છે, ત્યારે સેવા દરમિયાન પિતા ઘણા બધા હર્ડર્સ આવી રહ્યા છે પિતા, ત્યારે પિતા એ હર્ડર્સ દરમિયાન તમે તેમની સાથે ને પાસે રહ્યો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. જે સંતો સેવકોને પિતા અત્યારે જેલને કસ્ટડીમાં રાખેલ છે પિતા, એવા જે સંખ્યાઓમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ ને પિતા ઓડિશા ને પિતા એ જગ્યાઓમાં તમારા સેવકો સંતો ઉપર પિતા જે કંઈ પણ હુમલા થઈ રહ્યા છે, ત્યારે પિતા એ સમયને એ દરમિયાન પિતા તમે તેમના પ્રભુ, રક્ષક અને દેવ બનો તેવી અમારી પ્રાર્થના છે પિતા. જેમ પિતા દાનિયેલને માટે ને પિતા સાદ્રાક, મેશાક, અબેદનગોને પાઠે એ પરિસ્થિતિમાં તમે હાજર મદદગાર દેવ હતા પિતા, એવી રીતે તમારા સંતોને સાથે પિતા તમે રહો, કેમ કે અમે જાણીએ છીએ કે વચન કહે છે કે પ્રભુ ગઈકાલે, આજે ને સદા સર્વકાળે એવા ને એવા છે પિતા. હા પિતા, તમે અમને સાચવો છો, સંભાળો છો, એવી રીતે પિતા દરેકને આશીષથી ભરપૂર કરો એવી અમારી મધ્યસ્થી છે પિતા. આ સમયે પિતા અમે ખાસ મધ્યસ્થી કરીએ છીએ પિતા ડાયોસીસના દરેક વિવિધ અંગોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા, એમના લીડર્સની કમિટીઝને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. હા પિતા, એમનું જે કાર્ય છે પિતા એ કાર્યને પિતા તમે આશીષથી ભરપૂર કરો પિતા. દરેક અડચણને ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી તોડી પાડીએ છીએ અને દૂર કરીએ છીએ પિતા. અને પિતા વિશેષ તમે જે એમને જવાબદારી આપી છે પિતા, એ જવાબદારીમાં તમે તેમને આગળ લઈ જાઓ, જ્ઞાન બુદ્ધિના આત્માથી વેષ્ટિત કરો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. આ સારું પિતા અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પિતા અમારી મંડળીને માટે પિતા, જે પાસ્ટરેટ પિતા તમે આપી છે, જે લીડર્સ પૂરા પાડ્યા છે, એના માટે તમારો આભાર માનીએ છીએ. એમને પણ તમે બ્લેસ કરો, આશીષથી ભરપૂર કરો, તમારા વચન પ્રમાણેની એમની જે સમજણ છે પિતા, એ પવિત્ર આત્મા દેવ એ સમજણમાં તમે તેમને આગળ ને આગળ વધારો. અને વિશેષ પિતા મંડળીને સામાજિક ને દરેક આર્થિક અને વિશેષ કરીને પિતા આત્મિક બાબતમાં વધારનારી થઈ શકે એવા ડિસિઝન લેવાને માટે તમે તેમને આશીષથી ભરપૂર કરો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. વિશેષ પિતા પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ, ત્યારે પિતા દરેક માંદા લોકોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. અમારી મંડળીમાં અમારા જુદા જુદા ભાઈ બહેનો પિતા જે પિતા બીમારીઓને ફેસ કરી રહ્યા છે, ત્યારે પિતા યશાયા 53:4-5નો અભિષેક, તમારા નિરોગી હાથનો સ્પર્શ, પવિત્ર રત્નનો છંટકાવ તમે તેમના ઉપર કરો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. હા પિતા, અમને ખબર છે કે એ બધી બીમારી કરતાં અમારો ઈશ્વર એ મોટો છે પિતા. હા પિતા, અમે જાણીએ છીએ પિતા કે પિતા એ તમે અશક્યને શક્ય કરનાર દેવ છો પિતા. હા પિતા, જ્યારે આવી પરિસ્થિતિ આવે છે
ત્યારે પિતા વિશેષ તમે તેમનો વિશ્વાસ વધારો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. હા પિતા, પાઉલ કહે છે કે જ્યારે હું નિર્બળ છું ત્યારે જ હું બળવાન છું. હા પિતા, વિશેષ પિતા દરેકને તમે આશીષથી ભરપૂર કરો અને પિતા એ બીમારીઓમાંથી અને પિતા એ હર્ડસમાંથી તમે મુક્ત કરો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. વિશેષ પિતા આ સમય અમે માંગીએ છીએ અમારા જીવનોને માટે. હા પિતા એક દૈહિક જીવન આપ્યું છે પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. હા પિતા, ઘણી બધી વખત અમે નિરાશ થઈ જઈએ છીએ પિતા ઊંડા ઉતરી જઈએ છીએ પિતા. ત્યારે વિશેષ પિતા તમે જેવું અમને જીવન જીવવાને માટે પ્રેરો છો પિતા, એ પિતા પ્રમાણે જીવન જીવવાને માટે આમ દરેક મંડળીના દરેક એક મનના ચિત્તના થઈને પિતા માંગીએ છીએ કે જેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું હૃદય હતું, જેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન હતું, જેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તની વર્તણૂક હતી, એવી રીતે પિતા કરવાને માટે પિતા તમે અમને મંડળી તરીકે આશીર્વાદ પૂરો પાડો તેવી અમારી પ્રાર્થનાને એવી અમારી વિનંતી છે પિતા. વિશેષ પિતા અમે માંગીએ છીએ પિતા કે પિતા અમે અમારા આત્મામાં ઉત્સાહી બનીને પિતા હા પિતા તમારા રાજ્યને માટે તૈયાર થઈએ તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. જે મહાન આદેશ આપવામાં આવ્યો છે પિતા, એ આદેશ પ્રમાણે પિતા અમે અમારું જીવન એ અંતરનો અવાજ પિતા ઓળખીને પિતા અમે એ રાજ્યને માટે પિતા તૈયાર થઈએ તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. હા પિતા, આ સારે પિતા અમે મધ્યસ્થી કરીએ છીએ પિતા અમારા દરેક લોકોને માટે. હા પિતા, દરેક કુટુંબને માટે, દરેક કપલ્સને માટે, દરેક એલ્ડર્સને માટે, દરેક નાના બાળકોને માટે પિતા અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પિતા. હા પિતા, તમે તમને બ્લેસ કરો, આશીષથી ભરપૂર કરો અને પિતા શેતાન અને શેતાનની દરેક સત્તાને ઈસુ ખ્રિસ્ત નાઝરીયાના નામથી તોડી પાડીએ છીએ ને પિતા અમારા મધ્યથી તેઓને દૂર કરીએ છીએ પિતા. હા, કેમ કે પિતા લખવામાં આવ્યું છે કે જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકારનો કોઈ શ્રાપ નથી. હા પિતા, ત્યારે પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગતની જ્યોતિ છે પિતા. ત્યારે વિશેષ પિતા તમે અમે આશીષથી ભરપૂર કરો અને પિતા એ જ કે અત્યારે કૃપાના દિવસો છે પિતા, એ કૃપામાં દિવસોમાં પિતા અમે તારણ પામી ને આગળ વધીએ તેવું થવા દેજો પિતા. આમ દરેક મધ્યસ્થી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ અને પિતા વિશ્વાસથી ગ્રહણ કરીએ છીએ બાપ. આમેન. હવે આપણે સંદેશા તરફ જઈએ તે પહેલાં રેખાબેન પટેલ આપણને સંદેશા માટે પ્રાર્થના કરાવશે અને ત્યારબાદ પ્રભુની સેવિકા એલસીબેન હાલોરી આપણને સંદેશા તરફ દોરી જશે. ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ પિતા કે તમે અમને આ પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા છો પિતા. આ પિતા, અત્યારે જ્યારે તમારા ચરણોમાં નમેલા છીએ ત્યારે પિતા વચનના પાત્ર એલસી ભાભીને તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. એમના મુખ દ્વારા તમે વાત અને વ્યવહાર કરજો. અમારા દિવસની આજની રોટલી તમે અમને પૂરી પાડજો પિતા, એવું તમારી પાસે પ્રાર્થનામાં માંગીએ છીએ પિતા. તમારી કૃપામાં એલસી ભાભીને મૂકી દઈએ છીએ પિતા. એમની સાથે વાત અને વ્યવહાર કરજો એવું તમારી પાસે પ્રાર્થના અને વિનંતી પિતા. અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરજો. આમીન. છું કે તેમની વાતો અને તેમણે કરેલા કાર્યો જે આપણા જીવનમાં છે અને હજી પણ એ જીવિત વચનો દ્વારા અને ઘણી બધી બાબતોમાં આપણી સાથે સમજણ દ્વારા વાત અને વ્યવહાર કરે છે અને એમની જ વાત રજૂ કરવા માટે પ્રભુએ જે આજે મને તક આપી છે એટલા માટે હું ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું. સાથે હું પાસ્ટર સાહેબનો, પાસ્ટોરેટ કમિટીનો તેમજ મંડળીના દરેક સભ્યોનો પણ મારા અંતઃકરણથી આભાર માનું છું. આજે મેડિકલ સન્ડે છે અને મેડિકલ સન્ડે એટલે કે જે લોકો મેડિકલ ક્ષેત્રે જોડાયેલા છે અને જે લોકો પોતાના કાર્ય મેડિકલ ફિલ્ડમાં જે કરે છે અલગ અલગ રીતે અને એને આજે સેલિબ્રેટ કરવાનું. પણ જ્યારે હું પોતે મેડિકલ ફિલ્ડમાં છું તો મને ખબર છે કે જ્યારે ડૉક્ટર્સ એવું કહી દે કે હવે અમારા હાથમાં કેસ નથી, ડૉક્ટર એવું કહી દે કે બસ હવે તમે સેવા કરો, ડૉક્ટર એવું કહી દે કે આ રોગનો કોઈ ઈલાજ નથી, પણ હું ઈશ્વર પિતાનો આજે આભાર માનું છું કે આપણે એવા ઈશ્વરની ઉપસ્થિતિમાં બેઠા છીએ કે એણે ક્યારેય અશક્ય બાબતો આપણા જીવનમાં કરી નથી. હાલેલુયા, હાલેલુયા. આપણે ચોક્કસપણે એ વિશ્વાસમાં છીએ કે જ્યારે દુનિયાવી માણસની બુદ્ધિ એની બધી બાબતો જ્યારે આપણને ના કહી દે છે ત્યારે સર્વસમત પરમેશ્વર આપણને મદદ કરવા હાજરા હજુર તૈયાર હોય છે. હાલેલુયા. આવો આપણે એક નાની પ્રાર્થનામાં જઈએ અને વચનને સમજવા માટે પ્રભુ પાસે કૃપા માંગીએ.
ધન્યવાદ 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 પિતા, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસ માટે કે તમે અમને જીવતાઓની ગણતરીમાં રાખ્યા છે. અને પ્રભુ આજે પાછી એક તક અને પાછી એવી કૃપામાં ધરી રાખ્યા છે કે અમે તમારામાં નવા બની શકીએ. અને પ્રભુ આજે જે કંઈ પણ વચન તમારા તરફથી જે મારા દ્વારા પોકારવામાં આવે એ પ્રભુ ફક્ત ને ફક્ત તમારા મહિમાને અર્થે હોય, ના અમારી કોઈ એવી બાબતો કે ના કોઈ અમારી એવી ખાસિયતો, પણ પ્રભુ ફક્ત ને ફક્ત તમને મહિમા મળે ને અમારા જીવનો બદલાય. હું મારી પોતાની જાતને પણ તમારા વધસ્તંભની આડની પાછળ છુપાવું છું. પ્રભુ મને તમારા સામર્થ્યથી ભરો, તમારા પરાક્રમથી ભરો, અને જે બાબતો તમે મારા મુખે બોલાવવા માંગો છો એ અત્યારે જાહેર કરો. પ્રભુના રક્તમાં મારી જાતને હું ઢાંકું છું, સાથે સાથે મંડળીના દરેક સભ્યોને આ જગ્યાને પવિત્ર આત્માના આચ્છાદનમાં હું ઢાંકી દઉં છું. પ્રભુ અમારી આત્મિક આંખોને ખોલો, અમારા આત્મિક કાનોને ખોલો કે જે બાબતો તમે અમને આજે સમજાવવા જઈ રહ્યા છો તેને અમે ચોકસાઈથી ગ્રહણ કરી શકીએ. પ્રભુ ઈશુના પવિત્ર નામમાં આ પ્રાર્થના માન્ય થાઓ. આમેન. આજનો મારો વિષય છે હીલિંગ. અને હીલિંગ એટલે સાજાપણું. આપણે ગુજરાતીમાં જાણીએ છીએ કે હીલિંગ એટલે સાજાપણું, પણ કયા પ્રકારનું સાજાપણું, કઈ રીતનું સાજાપણું, તે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. અને આ જે બાબતો છે એ એવું નથી કે હું બાઇબલની સ્કોલર છું એટલે કહું છું, પણ જે બાબતો પ્રભુએ એમની સાથેની સંગતોમાં મારી સાથે વાત કરીને જે મને શીખવ્યું છે એવી જ રીતે અહીંયા હું જાહેર કરવા માંગુ છું. આપણે યહોવા રાફા કહીએ તો યહોવા રાફા એટલે ચંગા કરનેવાલા પરમેશ્વર, ચંગાઈ આપનાર દેવ. તો ચંગાઈ તો એટલે ચંગાઈનો જો આપણે એનો વિસ્તારથી એનો સમજીએ તો એવી બાબત સંપૂર્ણ કરનાર, પરિપૂર્ણ કરનાર. કોઈ એવી બાબત તમારા જીવનમાં ના રહી જાય કે તે તમારું અપરિપૂર્ણતા સૂચવે. એટલે કે યહોવા રાફા એટલે જે એ મારા જીવનમાં કાર્ય કરશે એ સંપૂર્ણ રીતિથી કરશે, પરિપૂર્ણતામાં કરશે. ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે ઘણા બધા ચમત્કારો કર્યા. અને જ્યારે તેમણે ચમત્કારો કર્યા ત્યારે એમણે સાજાપણું આપ્યું, છુટકારો આપ્યો, મૃત્યુમાંથી સજીવન કર્યા. એવી ઘણી બધી બાબતો આપણે બાઇબલમાં જાણીએ છીએ કે તેમણે લોકોના જીવનમાં કરી. અને જ્યારે એમણે દૈહિક સાજાપણું પામ્યું અને જ્યારે એમણે એમની પરિસ્થિતિમાંથી છુટકારો પામ્યો ત્યારે સાથે સાથે ઈશ્વર પિતાએ તેમના જીવનોમાં આત્મિક સાજાપણું પણ આપ્યું. કેમ કે આપણે જોઈએ છીએ ઘણા બધા ચમત્કારોમાં એવું લખેલું છે, જેમ કે કોઈકે એવું કીધું કે તેમની સેવામાં એ લાગુ રહી ગયા. જ્યારે એમણે એમના પ્રભુ તરફથી ચમત્કારો દ્વારા સાજાપણું મેળવ્યું તો કોઈક એમના સેવામાં લાગુ રહી ગયા, કોઈક એમની પાછળ જવા લાગ્યા, કોઈક એમની કીર્તિ પ્રસારવા લાગ્યા, તો કોઈક એની વાતો ઘરે ઘરે જઈને કહેવા લાગ્યા. કેમ કે એમણે સંપૂર્ણતા પ્રભુ ઈસુ તરફથી પામી લીધી હતી. પ્રભુ ઈસુનું આ પૃથ્વી પર એ સમય આવવાનું હતું કે જ્યારે કોઈ વાણી નહોતી, કોઈ દર્શન નહોતું અને બધી જ પ્રજા ભટકેલી હતી. તેમને ઉદ્ધારનારની જરૂર હતી. એ ભવિષ્યવાણી હતી કે એક ઉદ્ધારનાર આ પૃથ્વી પર આવશે, મારા પાપોની માટે, મારા શ્રાપોની માટે, મારા બંધનો માટે એનું વધસ્તંભ ઉપર એનું રક્ત વહેવડાવશે. એ જે ભવિષ્યવાણી યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલી છે તે પૂરી થવાની એ લોકો રાહ જોઈ રહ્યા હતા. પણ જ્યારે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને જ્યારે એમણે એમના ચમત્કારોની, એમના સુવાર્તા પ્રચારની, એમણે પ્રભુની આધીનતામાં ચાલવાની અને જે શાસ્ત્રીઓ, ફરોશીઓ અને સદુકીઓ એમને શીખવી રહ્યા હતા મૂસાના નિયમશાસ્ત્રમાંથી, પણ એમના જીવનો એવી તરફના નહોતા. અને જ્યારે સદુકીઓ એવું માનતા હતા કે પુનરુત્થાન છે જ નહીં, એવી બધી બાબતોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવીને તેમની આત્મિક આંખોને ખોલી અને એમણે એવું કહ્યું કે
કે તમારા વાસણો પહેલાં અંદરથી સાફ કરો, તમારું જીવન પહેલાં અંદરથી સાફ કરો. અને જ્યારે એ બાબતો જે લોકોના સંપર્કમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને જે લોકોએ પરિપક્વતામાં માની લીધું કે આ જ અમારો ઉદ્ધારક છે, ત્યારે એમના જીવનો બદલાઈ ગયા. એમનું જૂનું માણસપણું જતું રહ્યું, તેમની આત્મિક આંખો ખુલી ગઈ, તેમની કોની પાછળ ચાલવું તે તેમને સમજણ પડી ગઈ. અને એક સમય એવો આવ્યો કે તેમણે વધસ્તંભ ઉપર સંપૂર્ણ માનવ જાતિ માટે પરિપૂર્ણ કર્યું. આવો આપણે એક વચન વાંચીએ, યશાયા એનો 53મો અધ્યાય એની 5મી કલમ. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ. તેના સોળથી આપણને સાજાપણું મળે, મળ્યું છે. હા, એનો મતલબ એમ થયો કે જે મારા જીવન માટે જરૂરિયાતનું છે એ બધી જ બાબતો ઉપર તેમણે જય પ્રાપ્ત કરી. અને જે બાબતો મારા પાપોના કારણે, મારા અપરાધોના કારણે અને મારી એ અયોગ્યતાના કારણે જે સહેવાની હતી મારે ખુદને, એ બધું જ તેમણે તેમની માથે લીધું. અને વધસ્તંભ પર છેલ્લે એવી વાણી પોકારી કે સંપૂર્ણ થયું. સંપૂર્ણ થયું એટલે કે એમણે બધું જ પરિપૂર્ણ કરી નાખ્યું. હવે એની માટે મારે એ બલિદાન કે એ ક્રૂસ પર જવાની જરૂર નથી, કેમ કે ઈસુ ખ્રિસ્તે સઘળું મારા જીવનના પાપો, શ્રાપો, બંધનો, મારી અયોગ્યતા, મારી કોઈ પણ એવી બાબત હોય એ બધું ક્રૂસ પર એમની પોતાની માથે લઈ લીધું. પણ છતાં પણ આજે આપણે એમને કેવા સમજીએ છીએ તે યશાયા એનો 53મો અધ્યાય અને 4થી કલમમાં વાંચીશું. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. અને પછી આ કલમ લખવામાં આવી છે કે પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો. અને આપણી હાલની પરિસ્થિતિ એવી જ છે કે જે 4થી કલમ બતાવે છે, કેમ કે એનું બલિદાન હજી મારા જીવનમાં કાર્ય કરતું નથી. હજી મારી અંદર એ જ પાપો, એ જ બંધનો, એ જ શ્રાપો, એ જ જૂનું માણસપણું કાર્ય કરી રહ્યું છે. અને હજી પણ હું મારા એ ખ્રિસ્તના બલિદાનને ઊંડાણથી ગ્રહણ કરતી નથી. એક એવી ગુલામગીરી હતી કે જ્યાં એમની પાસે ઉદ્ધારક નહોતા, એમને છોડાવનાર નહોતા, એમને બચાવનાર નહોતા, એમને ભવનમાં જવા માટે પણ અલગ જગ્યા પર બેસવું પડતું હતું. એ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર આવ્યું ત્યારની જે પરિસ્થિતિ હતી હું એની વાત કરી રહી છું. અને એમને કોઈ સમજનાર નહોતું. અને એક કુંડની જેની આપણે વાત સાંભળી છે કે 38 વર્ષથી એ માણસ ત્યાં પોતાના સાજાપણા માટે પ્રયત્ન કરતો હતો અને એને પણ કોઈ છોડાવનાર નહોતું, કોઈ સમજનાર નહોતું, સાચી ધાર્મિકતા શું છે તે બતાવનાર નહોતું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર આવીને દરેક બાબતોમાં સાજાપણું આપ્યું, દરેક ગુલામગીરીમાંથી છુટકારો આપ્યો અને દરેક બાબતોમાં સંપૂર્ણ કર્યું. પણ આજની હકીકત એ છે કે હજી પણ આપણે એ જ ગુલામગીરીમાં જીવી રહ્યા છીએ. હજી પણ આપણે એ જ માનસિકતામાં જીવી રહ્યા છીએ કે હું પ્રાર્થના કરું છું પણ મને એનો પ્રત્યુત્તર મળતો નથી. હું પ્રભુની સાથેના સંબંધમાં છું પણ હજી મારામાં એ નવું માણસપણું જાહેર થયું નથી, એનું કાર્ય જાહેર થયું નથી.
તો આજે આપણે વિચાર કરવાની જરૂર છે કે જ્યારે આપણે દૈહિક બાબતોમાં પાછળ પડી રહ્યા છે, દૈહિક બાબતો એટલે કે મને દૈહિક રીતે સાજાપણું મળવું, મારી કોઈ એવી બાબત જે મને હરરોજ એક ચિંતામાં નાખી દેનારી હોઈ શકે, કે કોઈક એવી પરિસ્થિતિ કે દરરોજ મને મારી ચિંતામાં ડૂબાડી દે અને એમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો મારા નકામા જાહેર થાય અને એ એક ચક્કરની તેમ ગોળ ગોળ ફરિયાદ કરતું હોય અને એમાંથી હું બહાર ના નીકળી શકતી હોઉં. આજે આપણે કઈ ગુલામગીરીમાં જીવી રહ્યા છીએ તેનો વિચાર કરવાની જરૂર છે, કેમ કે દરેક ગુલામગીરી પર પ્રભુએ સાજાપણું જાહેર કર્યું છે. તે આપણા મનનું સાજાપણું હોય, આપણી ભાવનાઓનું સાજાપણું હોય, આપણી આત્મિક સાજાપણું હોય, કે કોઈ પણ એવી પરિસ્થિતિ જેની ઉપર આપણે જય મેળવી નથી શકતા તેનું સાજાપણું હોય. તો અત્યારે આપણે એ બાબત ઉપર જય કેમ નથી મેળવી શકતા? કે અત્યારે આપણે એ બાબતો ઉપર, જેમ કે આપણે તો દરરોજ એવી ઘોષણા કરતા હોય કે તારા સોળથી મને સાજાપણું મળ્યું છે અને એણે મારા બલિદાનો, મારા પાપોને લીધે એ ક્રૂસ પર ચડાવી દીધું, પણ છતાં પણ એનું એ વચનનું સામર્થ મારા જીવનમાં કાર્ય કરતું નથી. ક્યાંક ને ક્યાંક મારામાં અવિશ્વાસ જાહેર થાય છે. ક્યાંક ને ક્યાંક હું પ્રાર્થના તો કરું છું પણ એ વિશ્વાસ સાથેની હોતી નથી. તો એ સામર્થ મારામાં કેમ નથી આવતું? એ બાબતમાં મારી પોતાની અપૂર્ણતા કઈ છે અને કેમ આ બાબતો માટે હજી પણ આપણે જય પામી શકતા નથી, તેનો આજે આપણે વિચાર કરીએ. આવીએ આપણે એક વચન વાંચીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 1 થી 10ની કલમ. યોહાન 15, હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારો બાપ માળી છે. હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારો બાપ માળી છે. મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે, અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે. જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. જેમ ડાળી મારામાં રહ્યા વિના ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. આ યોહાનની સુવાર્તાનો 15મો અધ્યાય ત્યારે લખવામાં આવ્યો હતો કે જ્યારે પ્રભુ વધસ્તંભનું દર્દ અને એ બલિદાન સહેવા માટે પોતાની જાતને જ્યારે તૈયાર કરી રહ્યા હતા, ત્યારે તેમણે તેમના શિષ્યોને આ વાત કહી કે તમે મારામાં રહો તો જ તમે એ બાબતોની ફળ આપી શકો છો. ત્યારબાદ હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. જે મારામાં રહે છે અને જે મારામાં રહે છે અને હું તેનામાં, અને હું તેનામાં રહું છું, તે જ ઘણા ફળ આપે છે. તે જ ઘણા ફળ આપે છે. પછી કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. આપણે ઈસુથી નિરાળા રહીને કંઈ કરી શકતા નથી. એક સંબંધની વાત. આપણે કહીએ કે આપણે બધા જ એવું માનતા હોઈએ કે હું પ્રભુ સાથેના સંબંધમાં છું. ચોક્કસ આપણે પ્રભુ સાથેના સંબંધમાં છીએ, પણ જે રીતનો સંબંધ બાપનો દીકરા સાથેનો હોવો જોઈએ, શું ખરેખર આજે આપણા જીવનમાં જોવા મળે છે? જો હું મારા પૃથ્વીના પિતાની આજ્ઞા માનતો હોઉં, તો મારા આકાશમાંના બાપની આજ્ઞાઓ શું હું માનું છું? શું હું એને યોગ્ય રીતે માન આપું છું? શું તેનું પ્રતિબિંબ મારા જીવનમાં દેખાય છે? આપણે આગળ વાંચીએ. જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. પછી લોક તેઓને એકઠી કરી અગ્નિમાં નાખે છે અને તેઓ બળી જાય છે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે. પહેલા તો સંબંધ સ્થાપિત કરવાની જરૂર છે
બીજી બાબત એ કે એમના વચન આપણામાં રહેવા એ ખૂબ જ જરૂરી છે. તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. એટલે આપણે જે કંઈ પણ પ્રાર્થનામાં માંગીએ તે આપણને મળશે. બીજી બાબત, તમે બહુ ફળ પામો એમાં મારા બાપને મહિમા મળે છે. જો આપણે દેવને મહિમા આપવો છે તો આપણે બહુ ફળ આપનારા હોવા જોઈએ. અને એથી તમે મારા શિષ્ય થશો. અને એથી જ તમે મારા શિષ્ય થશો. જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે, જેમ બાપે મારા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે. તેમ મેં પણ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. તમે મારા પ્રેમમાં રહો. તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાડી તેના પ્રેમમાં રહો. આજ્ઞાઓ પાડો, તેના સંબંધમાં રહો, તેના વચનમાં રહો, તેની આજ્ઞાઓ પાડો. ત્યારબાદ આજ્ઞાઓ પાડીને તેના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાડો તો તમે મારા પ્રેમમાં રહેશો. હાલેલુયા. આપણે એવા સંબંધ સ્થાપિત કરવાની જરૂર છે જ્યાં મારો દેવ મને જે બાબતો કરવાનું કહે છે, જે આજ્ઞા પાલન કરવાનું કહે છે, જે બાબતો એણે એના વચનો દ્વારા આપણને કહી છે તેના સંબંધમાં સ્થાપિત થવું. ક્યાંક એવી બાબતો આપણા જીવનમાં હોઈ શકે કે જે આપણને ઈશ્વરીય જીવનથી દૂર લઈ જાય. અને જ્યારે પ્રભુ ઈસુએ આ વચનો કહ્યા ત્યાર પછી તેમણે યોહાનની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય તે એમ કહે છે, તેનું 16મો અધ્યાય તેની 8મી કલમ એમ કહે છે, જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. કોણ? તો સંબોધક. કેમ કે 7મી કલમમાં લખ્યું છે, તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે, કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. આપણે એ બલિદાનને યાદ કરીએ છીએ. આપણે કદાચ સંબંધોમાં પણ સાચા હોઈએ, પણ જ્યાં સુધી એ પવિત્ર આત્માનું આચ્છાદન, પવિત્ર આત્માની દોરવણી, પવિત્ર આત્મા દ્વારા જે બાબતો મને શીખવવામાં આવે છે ત્યાં સુધી જો હું એ બાબતો પરિપૂર્ણ નથી કરતી તો ત્યાં સુધી તેના ફળ લાવી શકતી નથી. એ સંબંધ સ્થપાતો નથી. ક્યાંક ને ક્યાંક હજી પણ મારામાં સાજાપણાની જરૂર છે, આત્મિક સાજાપણું. પ્રભુ એવું કહે છે કે તમે મફત પામ્યા છો અને મફત આપો. અને તમને આજે મને એવું હોય કદાચ કે હું શાંતિમાં સ્થપાયેલો છું, હું શાંતિમાં સ્થપાયેલી છું, મારા ઘરમાં કોઈ એવી ચિંતા નથી, મારા જીવનમાં કોઈ એવી ચિંતા નથી, તો જો હું એવું પણ માનું છું કે હું જે કંઈ પણ છું પ્રભુની કૃપાથી છું ને પ્રભુ તરફથી જ મને મળ્યું છે, તો પ્રભુનું વચન એમ પણ કહે છે કે તમે ફળ આપનારા બનો. પ્રભુનું વચન એમ પણ કહે છે કે જો તમે એવી ખાતરીપૂર્વક માનો છો કે તમે જે કંઈ પણ છો મારી કૃપાથી છો, તો તમને જે આપ્યું છે તેનો બદલો પણ લેવામાં આવશે, એનો જવાબ પણ માંગવામાં આવશે. હું જે જગ્યા ઉપર સ્થપાયેલી હોઉં, જે જગ્યા ઉપર મારું કાર્ય હોય, જે માણસો સાથે મારો વાણી વ્યવહાર હોય, અને કોઈ પણ બાબતમાં જ્યાં હું પ્રભુને પ્રથમ સ્થાન આપવામાં અધૂરો કે અધૂરી છું, જ્યાં મારા પ્રભુને મહિમા મળે ત્યાં અધૂરો કે અધૂરી છું, હજી પણ મારામાંથી એ જૂનું પાણસપણું દૂર થતું નથી, તો ત્યાં હજી પણ મારે એ આત્મિક સાજાપણાની જરૂર છે. આપણે ગીતશાસ્ત્ર 91 વાંચીએ છીએ, પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. જ્યારે હું એ વચન વાંચતી હતી ત્યારે મને સમજણ નથી પડતી કે એનું મિનિંગ શું થાય. મેં ઇંગ્લિશમાં જોયું તો એક વર્ડ હતો એમાં અબાઇડ, અને અબાઇડ એટલે એનો મિનિંગ એ થાય કે ઢાળીનો વેલા સાથેનો સંબંધ. જો મારા જીવનમાં પ્રભુ સાથેનો ઢાળી અને વેલા સાથેનો સંબંધ છે તો જે વચનો એણે કહ્યા છે તે મારા જીવનમાં પરિપૂર્ણ થાય છે. એણે સાજાપણું કહ્યું છે તો એ પરિપૂર્ણ થાય છે, એણે બહુતાયત કહી છે તો તે પરિપૂર્ણ થાય છે. અને જ્યારે હું એ પામું છું તો હું એના ફળ પણ આપું છું. ફળ વગર અંજીરી પણ સુકાઈ ગઈ હતી,
જ્યારે તેમણે ફળ જોવા માંગ્યા ત્યારે નહોતા અને એને શ્રાપ આપ્યો ને સુકાઈ ગઈ. તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર પાછો તમારો ને મારો ન્યાય કરવા આવશે તો ત્યારે મારામાં એ શું જોશે કે તે મને સારું અને વિશ્વાસુ ચાકર કહે. આપણે એવી બધી બાબતોમાં હજી સપડાયેલા છીએ કે જેનો આપણને ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા એનો મિનિંગ એ નથી કે બધું હવે આપણે કશું કરવાની જરૂર નથી, બસ એણે પરિપૂર્ણ કરી લીધું એટલે બસ હવે આપણે શાંતિમાં બેસી રહીએ. એમણે છેલ્લે એવી આજ્ઞા આપી હતી એના શિષ્યોને કે જાઓ ને તમે મારા શિષ્ય કહો, મારું નામ સર્વ લોકોને જણાવો. પણ ક્યાંક મારો સંબંધ જ ઈસુ સાથે સ્થપાયેલો નથી તો હું કઈ રીતે એ કાર્ય કરી શકું? ક્યાંક મારી જ મૂંઝવણો મારા જીવનમાં એટલી છે કે હું એમાંથી જ બહાર નીકળતી નથી તો હું કઈ રીતે બીજા કોઈને એ ઈસુ વિશે કહી શકું, કે એના ચમત્કારો વિશે કહી શકું, કે એની વાત કોઈને પ્રગટ કરી શકું? કેમ કે દૈહિકતામાં તો આપણે ઘણું બધું પામી લીધું છે પણ એ પ્રબોધકના સંબોધકને હજી આપણે સ્વીકાર્યા નથી. એ હેલ્પરને હજી આપણે જીવનને ગાઈડ કરવા દીધા નથી. કેમ કે મારી અંદર જ એટલું બધું ભરેલું છે કે એ પવિત્ર આત્મા મારી અંદર આવીને મને શીખવાડે એની કોઈ મને જરૂર લાગતી નથી. પૃથ્વી પરના ડોક્ટરો તમને એવું કહી દેશે કે બસ હવે આમાં કંઈ નહીં થાય, પણ જ્યાં સુધી તમારું જીવન છે ત્યાં સુધી પ્રભુ તમારા જીવનમાં કાર્ય કરવા માંગે છે. એવું કાર્ય કે તમારું જીવન બદલાઈ જાય, એવું કાર્ય કે લોકો તમારામાં ઈસુની છબી જોવે. પણ હજી પણ હું એ સમર્પણમાં અધૂરી માલુમ પડું છું. હજી પણ હું મારા વ્યક્તિગત જીવનમાં એવી વસ્તુઓને સ્થાન આપું છું કે જ્યાં મારે પ્રભુનું કાર્ય હજી અધૂરું મારા જીવનમાં જોવા મળે છે. હજી પણ આપણે એક ગુલામગીરીમાં છીએ. વિચારીએ કે આપણા જીવનમાં એવી કઈ બાબતો છે કે મારો સંબંધ ડાળી અને વેલા સાથે હજી સ્થપાતો નથી, અને ડાળી અને વેલા સાથેનો સંબંધ સ્થપાય છે ત્યાં ગીતશાસ્ત્ર 91ના બધા જ વચનના દાવા પ્રભુ પૂરા કરે છે. એ આશીર્વાદોથી ભરનાર પરમેશ્વર છે, પણ મારે આશીર્વાદો મેળવવા છે પણ મારું જીવન ક્યાં જાય છે એ મારે હજી એની કોઈ તરકાર નથી. પ્રભુ બધી જ રીતે બધા જ દાયકામાં આપણને સંપૂર્ણ કરવા માંગે છે. એ દરરોજ આપણી પાસે આવીને વાત કરે છે કે બેટા તું મારી વાણી સાંભળ, આજ તમે તેની વાણી સાંભળો, આજ તમે તેની વાણી સાંભળો તો તમારા હૃદયોને તમે કઠણ ના કરશો. કદાચ હું વચન વાંચું છું, કદાચ મારામાં બધી જ તરફનું જ્ઞાન છે, પણ શું એ ખરેખર મારામાં નવું માણસ પણ ઉત્પન્ન કરે છે? શું મારું જીવન બદલાય છે? જો મારો સ્વભાવ બદલાય છે? શું મારું એ પશ્ચાતાપવાળું હૃદય જાહેર થાય છે પ્રભુ આગળ? શું હું ઘડીએ પડીએ એને જ પાપમાં પડી જાઉં છું? તો હજી પણ મારે સંબોધકની જરૂર છે જે મને શીખવે છે. કેમ કે સંબોધકે તો આ પવિત્ર આત્માની પ્રેરણાથી તો આ બાઇબલ લખાયું હતું, તો જેણે લખ્યું છે શું આપણને નહીં સમજાવે કે આપણને કઈ બાબતોની વિશેષતા છે ને કઈ બાબતોમાં મારે આગળ વધવું જોઈએ? આપણે બધું જ કરીએ, સેવા કરીએ, સારું કરીએ, સારા કાર્યો કરીએ, બધું જ કરીએ, પ્રભુને ગમતું બી કરીએ, પણ જો મારું જીવન નાશમાં જાય છે તો એ મારા પિતાને પસંદ નથી. આજે હું તમને એ વાત કરવા જાઉં છું કે આત્મિક સાજાપણું, વચનોમાં દ્રઢ બનીએ, વચનોની ગહેરાઈને સમજીએ. કદાચ જો આપણને સમજણ ન પડતી હોય તો પ્રભુ આપણને સમજાવવા માટેના સંબોધકને આપી દીધો છે. તે હંમેશ હર પડે 24 કલાક આપણી સાથે રહેવા માંગે છે, આપણી અંદર રહેવા માંગે છે. તે આપણને સમજાવવા માંગે છે કે બેટા આ કર, આ ના કરીશ, આમ જા, આમ ના જઈશ. પણ ક્યાંક ને ક્યાંક મારી જ ખોટી લાલસા અને વાસના એના અવાજને દબાવી દે છે. એ 38 વર્ષથી જે માણસની સામું કોઈએ નહોતું જોયું ત્યારે ઈસુએ એને કીધું ઊભો થા અને ચાલતો થા. કદાચ મારી પરિસ્થિતિ કેટલા વર્ષથી ગમે તે હોય પણ આજ પણ પ્રભુ તમને એમ કહે છે કે મારી પાસે આવો. અત્યારે આપણે કૃપાના દિવસોમાં જીવી રહ્યા છે, જેમ રેનિશને કહ્યું હમણાં. અને ખરેખર
જો હું બધું પામેલું છું તો એ મારી પ્રભુની જ કૃપા છે, કેમ કે મારી એવી કોઈ લાયકાત નથી કે પ્રભુ મને આમ જાણે કે આમ ઊંચા ને ઊંચા સ્થાને, એ એની કૃપાના કારણે થઈ રહ્યું છે, કેમ કે હજી મારું જીવન એમાં સ્થપાયેલું નથી. પ્રભુ પાસે આપણે કૃપા માંગીએ આજે કે મારી આજનું કઈ બાબતના સાજાપણાની જરૂર છે. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ 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 પિતા, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ, કે જ્યારે જ્યારે તમારા બાળકો તમારા વાડામાંથી ભટકી જાય છે ત્યારે ત્યારે તમે પાછા લેવા માટે તમે પોતે આવો છો, તેને સાચવો છો, તેનું રક્ષણ કરો છો અને પાછું તમે વાડામાં સ્થાપિત કરો છો. પ્રભુ તમારો આભાર કે તમે અમને સમજાવો છો કે કઈ કઈ બાબતો માટે હજી પણ અમારે વિચાર કરવાની જરૂર છે. પ્રભુ તમારો આભાર. પ્રભુ અમને તમારામાં નવા કરો, તમારામાં દ્રઢ બનાવો અને તમારા કાર્યો કરવા માટે, તમારા જેવા ફળ ઉત્પન્ન કરવા માટે અમારા જીવનોને તમે ઠટોળો. અને પ્રભુ અમે એવા તમારા બાળકો બનીએ કે અમારા આકાશમાંના બાપની સ્તુતિ થાય, અમારી કરણીઓ એવી હોય કે અમારા આકાશમાંના બાપની સ્તુતિ થાય અને અમે બીજાઓને પણ તારા રાજ્ય વિશે કહી શકીએ. અમારા જીવનો દ્વારા લોકો અમને પૂછે કે આ તમારા જીવનમાં આવું ખાસ કેમ, ત્યારે અમે તમારો મહિમા તેમની આગળ પ્રગટ કરી શકીએ તેવા અમારા જીવનો બનાવો પ્રભુ. હા પ્રભુ, દુનિયાની દરેક શક્તિ લિમિટેડ છે, પણ તમે સર્વ બાબતોમાં શક્ય કરનાર અને અજાયબ કરનાર પરમેશ્વર છો, એવું આજે પણ અમે તમારા નામ પર વિશ્વાસ જાહેર કરીએ છીએ. પ્રભુ તમે અમને બનાવો, તમે અમને યોગ્ય ઠેરાવો અને તમારા લાયક બનાવીને તમારા મહિમાને અર્થે અમારા જીવનો ઉપયોગમાં લાવો. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આ પ્રાર્થના માન્ય થાઓ. આમીન. સંદેશા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનીએ કે એમના સેવિકી દ્વારા એમણે આપણી સાથે વાત કરી. અને હવે આપણે આગળ વધીએ, આપણે આપણા દાનોનું અર્પણ કરીએ જે પ્રભુએ આપણને એમના આશીર્વાદો દ્વારા પૂરું પાડ્યું છે. તો ગીત નંબર 343 ભજન સંગ્રહમાંથી આપણે ગાઈએ અને આપણા દાનોનું અર્પણ કરીએ. प्रभु मुझे
સર્વધન મુજ જીવન દે, મુજ જીવન દે. થેન્ક યુ. આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પાળક સાહેબનો, આખી મંડળીનો અને પાસ્ટોરેટ કમિટીનો અને દરેક વડીલોનો હું આભાર માનું છું કે આપણી મંડળીમાં મેડિકલ સન્ડે ઉજવવા માટે એ તક આપી છે એની માટે. અને મેડિકલ સન્ડે એ જોવા જઈએ તો ઘણા ટાઈમથી ઉજવાય છે અને આ વર્ષે પણ એ ઉજવવાની આપણને તક મળી માટે પ્રભુનો આભાર. પ્રભુનો આભાર કે આપણી મંડળીમાં એવા વડીલો આપ્યા છે અને એવા જુવાનો પણ આપ્યા છે જે મેડિકલ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કરે છે. આપણી મંડળીમાં સરકારી હોસ્પિટલોમાં પણ લોકો કામ કરે છે, જ્યાંથી આપણને સેવાઓ પૂરી પાડે છે, અને પ્રાઇવેટ ક્ષેત્રે પણ એવા કામ કરે છે જ્યાંથી પણ આપણને સેવા પૂરી પાડી રહી છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ આપણે આભાર માનીએ એ બધી જ બાબતો માટે. અને આભાર માનું છું કે આજના દિવસ માટે એ સર્વ નર્સિંગ સ્ટાફ અને સર્વ મેડિકલ પેરામેડિક્સ જે લોકોએ આજની સેવાઓ બજાવી છે એ લોકોને પણ હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનું છું. થેન્ક યુ. આપણે આપણી જગ્યાએ ઊભા થઈએ અને જે દાનો આપણે પ્રભુ પાસે લાવ્યા છે એની ઉપર આપણને પ્રાર્થના કરાવશે જેનેટબેન સોલંકી, અને ત્યારબાદ આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું. પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરી. ઓ વાલા પ્રભુજી, આભાર સ્તુતિ આરાધના કરતા માંગીએ છીએ પ્રભુજી કે આજનો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો છે તે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વાલા પ્રભુજી, તમારા પવિત્ર ઘરમાં લઈ આવ્યા છો તે માટે તમારો પુષ્કળ આભાર, અને સ્તુતિ આરાધના કરવા માટે જે માન આપ્યું તેના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વાલા પ્રભુજી, આજના સંદેશો પૂરતો સાંભળવા પૂરતો જ નહીં પણ પ્રભુજી તમે જે પ્રમાણે અમને કીધું છે તે પ્રમાણે અમે કરી શકીએ. અમે મેડિકલ સન્ડેમાં મેડિકલ લાઇનમાં જેટલા જણા છીએ તે પ્રભુજી તમારે બીકમાં નહીં અમે કામ કરી શકીએ એવું અમે તમારી પાસે ખાસ માંગીએ છીએ. વિશેષ પ્રભુજી તમે જે અમને નોકરી ધંધા આપ્યા છે એમાંથી અમે તમારી માટે જૂજ અર્પણ લઈ આવ્યા છે તે અર્પણ તમારામાં પ્રભુજી આગળ વધી શકે એવું અમે તમારી પાસે ખાસ માંગીએ છીએ. સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન.